કહેવાય છે કે સંબંધો તૂટતા નથી, લોકો વાત કરવાનું છોડી દે છે. 5 વર્ષ પહેલાં એક ગેરસમજણે કાવ્યા અને આરવને હંમેશા માટે અલગ કરી દીધા. બંને પોતપોતાના જીવનમાં આગળ વધી રહી ગયા, પણ દિલ આજે પણ ત્યાં જ અટકી ગયેલું હતું. પછી એક લગ્નમાં તેમની અચાનક મુલાકાત થઈ અને ત્યાં જ એવું સત્ય સામે આવ્યું જેણે તેમના તૂટેલા સંબંધોની આખી વાર્તા બદલી નાખી. આખરે એવું શું થયું હતું કે 5 વર્ષ પછી બંને ફરી સાથે જીવવાનું અને મરવાનું નક્કી કરી લીધું? આ જાણવા માટે આખી વાર્તા અંત સુધી જરૂર સાંભળજો અને અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ગામ કે શહેરનું નામ કમેન્ટમાં જરૂર લખો. આ સાચી વાર્તા સુરત, ગુજરાતની છે. મિત્રો, સુરત રેલવે સ્ટેશનની ભીડ હંમેશની જેમ અવાજ અને દોડધામથી ભરેલી હતી. પ્લેટફોર્મ પર ઉતરતા જ કાવ્યા મહેતા થોડીક ક્ષણ માટે ત્યાં જ અટકી ગઈ. 5 વર્ષ પછી તે ફરી તે જ શહેરમાં પાછી ફરી હતી જ્યાં ક્યારેક તેના લગ્ન થયા હતા અને તે જ શહેરમાં તેનો સંબંધ પણ તૂટ્યો ગયો હતો. હાથમાં નાની બેગ હતી પણ દિલમાં ભારે હતું. સ્ટેશનની બહાર રાતની હળવી ઠંડી હવા ચાલી રહી હતી. રસ્તા પર દોડતી ગાડીઓની રોશની તેના ચહેરા પર પડી ગઈ હતી. તે મોબાઈલ કાઢ્યો તો સહેલી જીયા શાહનો સંદેશ ચમકી રહ્યો હતો. જલ્દી આવજે, તારા વગર લગ્ન અધૂરા લાગશે. સંદેશ વાંચીને તેના હોઠ પર હળવું સ્મિત આવ્યું, પણ આવતી જ ક્ષણે આંખો ફરી ઉદાસ થઈ ગઈ. કેબ જેવી સુરતની ચમચમાતી સડકો પરથી પસાર થવા લાગી. કાવ્યા બારીની બહાર જોવા લાગી. મોટા શોરૂમ, ઝગમગતી ઇમારતો અને રાતમાં જાગતું સુરત પહેલાં જેવું જ દેખાઈ રહ્યું હતું. પણ 5 વર્ષ પહેલાંની કાવ્યા હવે બચી નહોતી. ત્યારે તેની આંખોમાં સપના હતા. આજે માત્ર થાક અને અંદર છુપાયેલું એકલતા જ રહી ગઈ હતી. રેડ સિગ્નલ પર કેબ અટકી તો તેની નજર રસ્તા કિનારે ઊભેલા એક વૃદ્ધ દંપતી પર પડી. વૃદ્ધ માણસ પોતાની પત્નીના ખભા પર ધીરેકથી ચાલ સરખી કરી રહ્યો હતો. આ નાનું દ્રશ્ય જોઈને કાવ્યાની આંખો ભરાઈ આવી. તેને યાદ આવ્યું કે આરવ પણ ક્યારેક તેની નાની નાની વાતોનું આ રીતે ધ્યાન રાખતો હતો. હોટલ પહોંચતા જ જીયા દોડીને તેને વળગી પડી. 5 વર્ષ પછી બંને સહેલીઓ મળી રહી હતી. જીયાની આંખોમાં લગ્નની ચમક હતી, જ્યારે કાવ્યાની આંખોમાં અધૂરા જીવનનો થાક દેખાઈ રહ્યો હતો. જીયા હસતા હસતા સતત વાતો કરતી રહી હતી, પણ કાવ્યા માત્ર સ્મિત કરી રહી હતી. તેના સ્મિત પાછળ ખૂબ ઊંડો દર્દ છુપાયેલો હતો. રૂમમાં કાવ્યા એકલી બેઠી હતી. બહાર લગ્નની તૈયારીઓનો શોર સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. ઢોલનો અવાજ, લોકોનું હાસ્ય અને ગુજરાતી ગીતોની ધૂન આખા વાતાવરણને જીવંત બનાવી રહી હતી. તેણે ધીરેકથી બેગ ખોલી અને જૂની ડાયરી બહાર કાઢી. ડાયરીની વચ્ચે રાખેલી તસવીર જોઈને તેની શ્વાસ અચાનક થંભી ગઈ. તસવીરમાં તે અને ગૌરવ આરવ સાથે ઊભા રહીને હસી રહ્યા હતા. બંનેના ચહેરા પર એટલી સાચી ખુશી હતી કે જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ હતો કે એ જ સંબંધ કોર્ટ સુધી પહોંચી જશે. કાવ્યાએ તરત જ તસવીર પાછી ડાયરીમાં મૂકી દીધી. તેણે પોતાની જાતને વચન આપ્યું હતું કે હવે તે ભૂતકાળની યાદ નહીં કરે, પણ કેટલીક યાદો પીછો છોડતી નથી. બીજી સાંજે જીયાની મહેંદીનો કાર્યક્રમ હતો. આખો બેન્ક્વેટ હોલ સોનેરી રોશનીમાં ચમકી રહ્યો હતો. દરેક તરફ મોંઘા કપડાં પહેરેલા લોકો, હાસ્ય મજાક અને કેમેરાના ફ્લેશ દેખાઈ રહ્યા હતા. કાવ્યાએ હળવા ગુલાબી રંગનો સૂટ પહેર્યો હતો. તે સામાન્ય દેખાવનો પ્રયત્ન કરી રહી હતી.
પણ અંદર અજીબ બેચેની સતત વધી રહી હતી. જીયા તેને સ્ટેજ પાસે લઈને આવી અને સંબંધીઓને મળવા લાગી ત્યારે અચાનક કાવ્યની નજર સામે ઊભેલા એક માણસ પર જઈને અટકી ગઈ. તેના હાથમાંથી ગિફ્ટનો ડબ્બો પડી ગયો. આસપાસ ઊભેલા લોકો ચોંકીને તેની તરફ જોવા લાગ્યા, પણ તેની આંખો માત્ર તે જ ચહેરા પર ટકી હતી. તે ક્ષણે સામે ઊભેલો તે માણસ બીજું કોઈ નહીં પણ તેનો છૂટાછેડા પામેલો પતિ આરવ દેસાઈ હતો. 5 વર્ષ પછી બંને પહેલી વાર સામસામે ઊભા હતા. કાવ્યનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેને લાગ્યું કે અચાનક આખો હોલ નાનો પડી ગયો હોય. તે ઈચ્છવા છતાં નજર હટાવી શકતી નહોતી. તેના કાનમાં લોકોના અવાજો ધીરે ધીરે ધૂંધળા જતા હતા. આરવ પણ તેને સતત જોઈ રહ્યો હતો. તે પહેલાં કરતાં ઘણો બદલાઈ ગયો હતો. ચહેરા પર હવે પહેલાં જેવી ઉતાવળ નહોતી. તેની આંખોમાં અજીબ શાંતિ દેખાઈ હતી, પણ તે શાંતિ પાછળ ઊંડો દર્દ પણ સ્પષ્ટ અનુભવાતો હતો. તેણે ધીમા અવાજમાં માત્ર એટલું પૂછ્યું, "કેમ છે કાવ્યા?" અને વાતાવરણ એકદમ શાંત થઈ ગયું. આરવનો અવાજ સાંભળતા જ કાવ્યની અંદર દબાયેલી 5 વર્ષ જૂની યાદો અચાનક જાગી ગઈ. તેણે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો, પણ શબ્દો ગળામાં અટકી ગયા. આટલા લાંબા સમય પછી પણ તેનો અવાજ તે જ સુકૂન આપતો હતો જેને તે ભૂલવા માંગતી હતી. જીયા બંને વચ્ચેની ખામોશી સમજી ગઈ હતી. તેથી તેણે તરત જ વાત બદલવાનો પ્રયત્ન કર્યો. ત્યાં થોડીવાર પછી કાવ્ય પાણી લેવાના બહાને હોલની બહાર જતી રહી. તેના હાથ હળવા ધ્રુજી રહ્યા હતા અને આંખોમાં ભેજ આવી ગયો હતો. ત્યારે પાછળથી કોઈએ ચૂપચાપ પાણીની બોટલ તેની તરફ વધારી. તેણે પાછળ ફરીને જોયું તો સામે આરવ ઊભો હતો. 5 વર્ષ પછી પણ તેણે બોલ્યા વગર તેની પરેશાની સમજી લીધી હતી. બંને થોડી ક્ષણો બોલ્યા વગર ઊભા રહ્યા. બહાર ઠંડી હવા ચાલી રહી હતી અને અંદર લગ્નનો શોર ગુંજી રહ્યો હતો. કાવ્યના મનમાં હજારો સવાલ ઉઠી રહ્યા હતા. શું આરવ ખુશ હતો? શું તેણે બીજા લગ્ન કરી લીધા હતા? અને શું તેને ક્યારેય તેની યાદ આવી હશે? પણ તે કોઈ સવાલ પૂછવાની હિંમત નહોતી કરી. આરવે ધીરેકથી કહ્યું, "જીવન ઘણું બદલાઈ ગયું છે ને?" કાવ્યએ તેની તરફ જોયું, પણ જવાબ ન આપ્યો. કારણ કે તે જાણતી હતી કે માત્ર જીવન જ નહોતું બદલાયું, બંને માણસો પણ બદલાઈ ગઈ ચૂક્યા હતા. છતાં તે ક્ષણે તેને અનુભવાયું કે કેટલા દર્દ એવા હોય છે જે સમય સાથે ઓછા જરૂર થાય છે, પણ ક્યારેય પૂરેપૂરા ખતમ થતા નથી. બીજી સવારે જલ્દી ઉઠી, પણ આખી રાત તેની આંખોમાં ઊંઘ નહોતી. હોલની બારીમાંથી બહાર જોતા તે વારંવાર પાછલા 5 વર્ષ વિશે વિચારી રહી હતી. 5 વર્ષ પછી આરવને સામે જોઈને તેની અંદર દબાયેલા બધા જખમો ફરી તાજા થઈ ગયા. તે પોતાની જાતને સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી કે હવે બધું ખતમ થઈ ચૂક્યું છે. નીચે લોનમાં લગ્નની હલચલ ચાલુ થઈ ચૂકી હતી. સંબંધીઓ હસતા બોલતા તૈયારીઓમાં લાગેલા હતા. જીયાએ કાવ્યાને ફોન કરીને જલ્દી નીચે બોલાવી. તે તૈયાર થઈને જેવી લોનમાં પહોંચી, તેની નજર ફરી આરવ પર ગઈ. તે સ્ટાફ સાથે ઊભો રહીને લગ્નની દરેક વ્યવસ્થા સંભાળી રહ્યો હતો. પહેલાંની જેમ આજે પણ તે દરેક જવાબદારી ચૂપચાપ નિભાવી રહ્યો હતો. કાવ્યએ નજર હટાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેનું મન ભૂતકાળ તરફ ખેંચાતું ચાલ્યું ગયું. તેને યાદ આવ્યું કે જ્યારે પહેલી વાર તે આરવને મળી હતી, સુરતની એક
ઇન્ટિરિયર પ્રદર્શનમાં બંનેની મુલાકાત થઈ હતી. આરવ ઓછું બોલનાર માણસ હતો, પણ તેની આંખોમાં અજીબ સત્ય હતું. તે સત્યએ ધીરે ધીરે કાવ્યાનું દિલ જીતી લીધું હતું. લગ્ન પછી શરૂઆતના દિવસો કોઈ સુંદર સ્વપ્ન જેવા હતા. બંને નાની નાની વાતોમાં ખુશીઓ શોધી લેતા હતા. મોડી રાત સુધી સાથે રસોઈ બનાવી, અચાનક ડ્રાઈવ પર નીકળી જવું અને કારણ વગર કલાકો સુધી વાતો કરવી તેમની આદત બની ગઈ હતી. પણ ધીરે ધીરે જીવન બદલાવા લાગ્યું. કામનું દબાણ વધ્યું અને બંને વચ્ચે સમય ઓછો થતો ગયો. ધીરે ધીરે દરેક દિવસે કાવ્ય પોતાની કારકિર્દીને લઈને ખૂબ ગંભીર હતી. તે સુરતની મોટી ઇન્ટિરિયર ડિઝાઇનર બનવા માંગતી હતી. બીજી તરફ આરવ પોતાના પિતાના ટેક્સટાઇલ બિઝનેસને સંભાળવામાં વ્યસ્ત હતો અને બંને પોતાની જવાબદારીઓમાં એટલા ગૂંચવાઈ ગયા કે એકબીજાની વાત સાંભળવાનું ઓછું કરી દીધું. સંબંધોમાં અંતર હંમેશા અચાનક નથી આવતું. તે ધીરે ધીરે ચૂપકી સાથે બદલાતું જાય છે. સમસ્યા ત્યારે વધી જ્યારે બંને પરિવાર વચ્ચે આવવા લાગ્યા. નાની નાની વાતો પર સલાહ, ટોણા અને સરખામણી શરૂ થઈ. કાવ્યાને લાગતું હતું કે આરવ હંમેશા તેના પરિવારનો પક્ષ લે છે, તો આરવને અનુભવાતું લાગ્યું કે કાવ્ય દરેક વાત પર તેને ખોટો સમજે છે. બંને એકબીજાને સમજાવવાને બદલે પોતાને સાચા સાબિત કરવામાં લાગેલા રહ્યા. સતત દરેક દિવસે એક રાત બંને ખૂબ મોટો ઝઘડો થઈ ગયો હતો. કાવ્યાએ મુંબઈમાં મોટો પ્રોજેક્ટ મળ્યો હતો અને તે થોડા મહિનાઓ માટે ત્યાં જવા માંગતી હતી. પણ તે જ સમયે આરવના પિતાની તબિયત ખરાબ રહેવા લાગી હતી. આરવ ઈચ્છતો હતો કે તે થોડો સમય પરિવાર સાથે રહે. વાત સમજવામાં શરૂ થઈ હતી, પણ ધીરે ધીરે આરોપો અને ગુસ્સામાં બદલાઈ ગઈ હતી. તે જ રાત્રે ગુસ્સામાં કહેવાયેલી વાતો ઘણીવાર દિલ પર સૌથી ઊંડા નિશાન છોડી જાય છે. તે રાત્રે કાવ્યાએ કહી દીધું હતું કે આરવ ક્યારેક તેના સપનાઓને સમજી શક્યો નહીં. તો આરવે પણ પહેલી વાર અવાજ ઊંચો કરતા કહ્યું કે સંબંધો માત્ર પોતાના વિશે વિચારવાથી નથી ચાલતા. બંને ચૂપ થઈ ગયા, પણ તેની ચૂપકીદીએ તેમના સંબંધોને નબળા કરી દીધા હતા. આવતા થોડા મહિનાઓમાં તેમની વચ્ચે અંતર અને વધતું ગયું. ફોન પર ઓછી વાતો થતી, ઘરમાં ખામોશી વધારે રહેવા લાગી. બંને પોતાના દર્દને સમજવાને બદલે છુપાવવા લાગ્યા. બહારથી તેમનો સંબંધ સામાન્ય દેખાતો હતો, પણ અંદરથી ભરોસો તૂટવા લાગ્યો હતો. ઘણા સંબંધો ચીસોથી નહીં, પણ લાંબી ખામોશીથી ખતમ થઈ જાય છે. કાવ્યાને યાદ આવ્યું કે જ્યારે પહેલી વાર તલાકનો શબ્દ તેમની વચ્ચે આવ્યો હતો, તે ક્ષણ આજે પણ તેના દિલને ધ્રુજવા પર મજબૂર કરી દેતી હતી. ગુસ્સા અને અહંકારમાં બંનેએ નિર્ણય તો લઈ લીધો, પણ કદાચ કોઈએ સાચો અલગ થવા વિશે ઊંડાણપૂર્વક વિચાર્યું જ નહીં. ક્યારેક માણસ સંબંધ ખતમ કરી નથી કરતો, તે માત્ર પોતાની જીત સાબિત કરે છે. તલાકના દિવસે કોર્ટની બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો. કાવ્યાને આજે પણ યાદ હતું કે આરવે જતા સમયે તેની તરફ જોયું જરૂર હતું, પણ કંઈ કહ્યું નહોતું. તે એક ખામોશ નજરમાં હજારો વાતો છુપાયેલી હતી, પણ ત્યારે બંને એટલા તૂટી ચૂક્યા હતા કે કોઈની પાસે પાછા ફરવાની હિંમત બચી નહોતી. જીયાનો અવાજ સાંભળીને કાવ્યા અચાનક વર્તમાનમાં પાછી આવી. જીયા તેને સંગીતની તૈયારીઓમાં મદદ કરવા માટે બોલાવી રહી હતી. કાવ્યા પોતાની જાતને સામાન્ય બનાવવાનો પ્રયત્ન કરતા લોકોની વચ્ચે જતી રહી, પણ તેનું મન
હજુ પણ ભૂતકાળમાં અટવાયેલું હતું. તેને પહેલીવાર અનુભવાયું કે તેણે માત્ર સંબંધ નથી ખોયો, તેણે પોતાનો સૌથી નજીકનો મિત્ર ખોઈ દીધો હતો. સાંજે સંગીત શરૂ થયું તો આખું વાતાવરણ રોશની અને સંગીતથી ભરાઈ ગયું. લોકો ડાન્સ કરી રહ્યા હતા, બાળકો હસી રહ્યા હતા અને દરેક તરફ ખુશીઓ દેખાઈ રહી હતી. ત્યારે અચાનક અંકરે આરવને સ્ટેજ પર બોલાવી લીધો. બધા લોકો તાળીઓ પાડવા લાગ્યા. કાવ્યાની નજર અનાયાસે તેની તરફ જતી રહી અને તે તેને સતત જોતી રહી. ચૂપચાપ આરવે માઇક હાથમાં લીધું અને જીયા માટે ભાવુક શબ્દો કહ્યા. તેનો અવાજ પહેલાં જેવો શાંત હતો. તેણે કહ્યું, સંબંધો માત્ર પ્રેમથી નથી ચાલતા, તેમને સમજ અને ધીરજ પણ જોઈએ. આ સાંભળતા જ કાવ્યાનું દિલ જોરથી ધડકી ઉઠ્યું. તેને લાગ્યું કે આરવ માત્ર લગ્ન વિશે નહીં, પણ તેમના તૂટેલા સંબંધો વિશે પણ બોલી રહ્યો હતો. તે જ ક્ષણે તે રાત્રે રૂમમાં પાછા ફર્યા પછી કાવ્યાની ઘણી વાર સુધી સૂઈ ન શકી. વારંવાર આરવના શબ્દો તેમના કાનમાં ગુંજી રહ્યા હતા. પહેલી વાર તેને અનુભવાયું કે કદાચ ભૂલ માત્ર એક માણસની નહોતી. સંબંધો તૂટવામાં હંમેશા બંનેની ચૂપકીદીઓ સામેલ હોય છે. પણ હવે સૌથી મોટો સવાલ એ હતો કે શું વીતી ગયેલો સમય ક્યારે પાછો ફરશે? બીજી સવારે આખી હોટલમાં લગ્નની હલચલ પહેલાં કરતાં વધારે વધી ચૂકી હતી. દરેક તરફ મેકઅપ આર્ટિસ્ટ, ફોટોગ્રાફર અને સંબંધીઓના અવાજો ગુંજી રહ્યા હતા. કાવ્યા બાલ્કનીમાં ઊભી રહી હતી, ચૂપચાપ નીચે જોઈ રહી હતી. આખી રાત તે સૂઈ ન શકી. આરવની વાતો સતત તેના મનમાં ફરી રહી હતી. જેટલી તે પોતાની જાતને દૂર કરવા માંગતી હતી, તેટલો જ ભૂતકાળ તેની નજીક આવતો જતો. નીચે લોનમાં હળદરની તૈયારીઓ ચાલી રહી હતી. જીયાએ જીદ કરીને કાવ્યાને નીચે બોલાવી અને હળદરનું વાતાવરણ હાસ્ય અને શોરમાં ભરેલું હતું. લોકોની નાચી રહ્યા હતા અને ઢોલની થાપ આખા વાતાવરણને જીવંત બનાવી રહી હતી. ત્યારે અચાનક કોઈએ પાછળથી અવાજ લગાવ્યો, સાવધાન! કાવ્યા ફરી ત્યાં સુધી તેના કપડા પર હળદર પડી ચૂકી હતી. અચાનક કાવ્યા ગભરાઈ ગઈ અને પોતાના કપડાં જોવા લાગી. ત્યારે તેની સામે સફેદ રૂમાલ વધેલો હતો દેખાયો. તેણે ઉપર જોયું તો સામે આરવ ઊભો હતો. તે કંઈ પણ બોલ્યા વગર તેના કપડામાંથી હળદર સાફ કરવા લાગ્યો. 5 વર્ષ પહેલાં પણ જ્યારે ક્યારેય તે પરેશાન થતી હતી, આરવ એમ જ બોલ્યા વગર તેની મદદ કરતો. તે જ જૂની આદત જોઈને કાવ્યા ચૂપ રહી. થોડી ક્ષણ બંને એકબીજાની ખૂબ નજીક ઊભા હતા. આસપાસના લોકો શોર હતો, પણ તે ક્ષણે જાણે બંને વચ્ચે ખામોશી બોલી રહી હતી. કાવ્યાનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તે તરત જ પાછળ હટી ગઈ અને ધીમા અવાજમાં આભાર બોલીને ત્યાંથી જતી રહી. પણ જતાં જતાં પણ તેને અનુભવાતું હતું કે આરવની નજરો હજુ પણ તેજ પર ટકેલી હતી. સતત બપોરે જીયાએ બધા નજીકના મિત્રો સાથે જૂની તસવીરો જોવાનો કાર્યક્રમ રાખ્યો હતો. મોટા સ્ક્રીન પર કોલેજ અને લગ્નની જૂની તસવીરો દેખાડવામાં આવી રહી. અચાનક સ્ક્રીન પર કાવ્યા અને આરવની એક તસવીર આવી ગઈ. બંને સાથે હસી રહ્યા હતા. આખું વાતાવરણ થોડી ક્ષણો માટે શાંત થઈ ગયું. જીયા ગભરાઈ ગઈ, પણ તસવીર હટાવતા પહેલાં કાવ્યાની આંખો ભીની થઈ ગઈ હતી. કાવ્યા ત્યાંથી ઉઠીને બહાર જતી રહી. હોટલની છત પર હળવી હવા ચાલી રહી હતી. તે રેલિંગ પાસે ઊભી રહીને પોતાની જાતને
સંભાળવાનો પ્રયત્ન કરી રહી હતી. ત્યારે પાછળથી આરવનો અવાજ સંભળાયો. તું હજુ પણ રડતી વખતે પોતાની આંખો છુપાવે છે. આ સાંભળતા જ કાવ્યાની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. 5 વર્ષ પછી પણ તેણે તેની આદત નહોતી ભૂલી. આરવ ધીરે ધીરે પાસે આવીને ઊભો રહ્યો. થોડીવાર બંને બોલ્યા વગર શહેરની રોશની જોતા રહ્યા. પછી આરવે શાંત અવાજમાં કહ્યું, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આપણે આ રીતે ફરીથી મળીશું. કાવ્યાએ હળવા સ્મિત સાથે કહ્યું, મેં પણ નહોતું વિચાર્યું. પણ તે નાના સ્મિત પાછળ દર્દ આજે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પહેલીવાર બંનેએ સામાન્ય રીતે વાતો કરવાનું શરૂ કર્યું. તેમણે કામ, જીવન અને વીતેલા વર્ષો વિશે વાત કરી. પણ બંને જાણી જોઈને તલાકનો ઉલ્લેખ નથી કરી રહ્યા. જાણે બંને ડરતા હોય કે ક્યાંક જૂની વાતો ફરી બધું તોડી ન નાખે. ઘણા સંબંધોમાં પ્રેમ ખતમ નથી થતો. લોકો માત્ર દર્દથી બચવા માટે ચૂપ રહેતા શીખી જાય છે. વાતોમાં કાવ્યાએ પૂછ્યું, તે બીજા લગ્ન કેમ ન કર્યા? સવાલ સાંભળીને આરવ થોડી ક્ષણ શાંત રહ્યો. પછી તેણે હળવા સ્મિત સાથે કહ્યું, દરેક માણસ ફરીથી શરૂઆત નથી કરી શકતો. તેનો જવાબ સાંભળતા જ કાવ્યાના દિલમાં અજીબ હલચલ થવા લાગી. તેણે પહેલીવાર અનુભવ્યું કે કદાચ માત્ર તે એકલી નહોતી જે અત્યાર સુધી ભૂતકાળમાં ભટકેલી હતી. સાંજે સંગીત સમારોહ શરૂ થયો. આખો હોલ રંગીન રોશનીઓમાં તેજ સંગીતથી ચમકી રહ્યો હતો. જીયાએ જબરજસ્તી કાવ્યાને ડાન્સ ફ્લોર પર ખેંચી લીધી. બધા લોકો ખુશીથી નાચી રહ્યા હતા. ત્યારે અચાનક મ્યુઝિક બદલાઈ ગયું અને ધીમું રોમેન્ટિક ગીત વાગવા લાગ્યું. તે જ ક્ષણે કાવ્યાની નજર સામે ઊભેલા આરવ સાથે મળી અને બંને થોડી ક્ષણ ત્યાં જ થંભી ગયા. જીયાએ સ્મિત કરતા બંનેના હાથ પકડીને એક સાથે ડાન્સ ફ્લોર પર લાવી દીધા. કાવ્યા ગભરાઈ ગઈ પણ મના ન કરી શકી. આરવે હંમેશની જેમ ખૂબ ધીરે અને સન્માનથી તેનો હાથ પકડ્યો. 5 વર્ષ પછી પણ તેના સ્પર્શમાં એ જ અપનાપણ હતું. કાવ્યાની આંખો ભીની થઈ ગઈ, પણ તેણે તરત જ સ્મિત કરીને પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કર્યો. ડાન્સ કરતી વખતે બંને વચ્ચે કોઈ શબ્દ નહોતા, પણ આંખોમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. કાવ્યાને યાદ આવવા લાગ્યું કે ક્યારેક આ જ માણસ તેની આખી દુનિયા હોત તો. તે જ આરવના ચહેરા પર પણ દબાયેલી ભાવનાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. ઘણીવાર માણસ જેટલો પ્રેમ છુપાવવાનો પ્રયત્ન કરે છે, આંખો તેટલી જ સત્ય બતાવી દેશે. ડાન્સ પૂરો થયા પછી લોકો તાળીઓ પાડવા લાગ્યા, પણ કાવ્યા તરત જ ત્યાંથી હટી ગઈ. તેનું દિલ જોરથી ધડકી રહ્યું હતું. તે સમજી નહોતી શકતી કે આટલા વર્ષો પછી પણ આરવની હાજરી તેને આટલી નબળી કેમ બનાવી રહી હતી. તેણે પોતાની જાતને સમજાવ્યું કે ભૂતકાળને ફરીથી જીવવાનું યોગ્ય નહીં હોય, પણ દિલ વારંવાર તેની વાત માનવાથી ઇનકાર કરી રહ્યું હતું. રાત્રે જીયા તેના રૂમમાં આવી અને સ્મિત કરતા બોલી, તમે બંને આજે પણ એકબીજાને તેમ જ જુઓ છો? કાવ્યા તરત નારાજ થઈ ગઈ અને બોલી, બધું ખતમ થઈ ચૂક્યું છે. પણ જીયા શાંત અવાજમાં બોલી, જો બધું ખતમ થઈ ગયું હોત તો તમે બંનેની આંખોમાં આજે પણ આટલો દર્દ ન દેખાતો હોત. આ સાંભળીને કાવ્યા એકદમ ચૂપ થઈ ગઈ. તે રાત્રે કાવ્યા ઘણીવાર સુધી બાલ્કનીમાં બેસી રહી. નીચે લગ્નની રોશની ચમકી રહી હતી અને દૂર ક્યાંક ઢોલનો ધીમો અવાજ સંભળાઈ રહ્યો હતો. તેણે પહેલીવાર પોતાની જાતને સવાલ પૂછ્યો કે શું ખરેખર કેટલાક સંબંધો પૂરેપૂરા ખતમ થઈ જાય છે
કે પછી સમય માત્ર લોકોને અલગ કરી દે છે, જ્યારે દિલ ક્યાંક અંદર હવે પણ એકબીજા સાથે જોડાયેલા રહે છે. હંમેશા બીજી સવારે લગ્નનું વાતાવરણ પહેલાં કરતાં વધારે વ્યસ્ત દેખાઈ રહ્યું હતું. દરેક તરફ સંબંધીઓના અવાજો, સજાવટ અને તૈયારીઓની દોડધામ ચાલી રહી હતી. પણ કાવ્યની અંદર અજીબ બેચેની હતી. પાછલી રાત પછી તેના મનમાં ઘણા સવાલો ઉઠી રહ્યા હતા. જેટલી તે આરવથી દૂર રહેવાનો પ્રયત્ન કરી રહી હતી, તેટલું જ તેનું દિલ પોકારીને જવાબ શોધવા લાગ્યું હતું. બપોરે જીયા કાવ્યાને પોતાના રૂમમાં લઈ ગઈ. તે થોડીવાર ચૂપ રહી, પછી ધીરેકથી બોલી, "તને કદાચ કેટલીક વાતો અત્યાર સુધી ખબર નથી." કાવ્યા એની નવાઈ સાથે તેની તરફ જોયું. જીયાની આંખોમાં ગંભીરતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે કહ્યું, "તલાક સમયે જે તે સમજાયું હતું, આખું સત્ય તેવું નહોતું." આ સાંભળતા જ કાવ્યા ગભરાઈ ગઈ. જીયાએ ધીરે ધીરે જૂની વાતો કહેવાનું શરૂ કર્યું. તેણે જણાવ્યું કે જ્યારે કાવ્યા મુંબઈ જવા માંગતી હતી, ત્યારે આરવે ક્યારેક તેના સપનાઓનો વિરોધ નહોતો કર્યો, પણ તેણે પોતે પરિવારને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ હાલત એટલી ખરાબ થઈ ચૂકી હતી કે દરેક વાત ગેરસમજ બનતી ચાલી ગઈ. કાવ્યા શાંત બેસી બધું સાંભળી રહી હતી અને તેની શ્વાસ તેજ થઈ જતી હતી. પછી જીયાએ તેને સત્ય જણાવ્યું, જેણે કાવ્યાના પગ નીચેથી જમીન સરકાવી દીધી. તેણે કહ્યું કે તલાક પહેલાં આરવને બિઝનેસમાં ખૂબ મોટું નુકસાન થયું. પરિવાર દેવામાં ડૂબી ચૂક્યો હતો. તે જ સમયે ડૉક્ટરોએ તેના પિતાની ગંભીર બીમારી વિશે પણ જણાવ્યું હતું. આરવ નથી ઈચ્છતો કે કાવ્ય પોતાના સપનાઓ અને કારકિર્દીને છોડીને આ મુસીબતમાં ફસાઈ જાય. કાવ્યા સ્તબ્ધ થઈને જીયાને જોતી રહી. તેને યાદ આવ્યું કે તે દિવસોમાં આરવ અચાનક ખૂબ ચૂપ રહેવા લાગ્યો હતો. તે વારંવાર તણાવમાં દેખાતો હતો, પણ તેણે ક્યારેય અસલી કારણ નહોતું જણાવ્યું. કાવ્યાને લાગતું હતું કે તે તેનાથી દૂર જઈ રહ્યો છે, પણ આજે પહેલીવાર તેને અહેસાસ થયો કે કદાચ તે તેને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. અંદર જ અંદર જીયાને ઊંડો શ્વાસ લઈને કહ્યું, "તલાક સમયે પણ તેણે તને ક્યારેય ખોટી નથી કહી." તેણે બધાને તે જ જણાવ્યું હતું કે નિર્ણય બંનેનો હતો. આ સાંભળતા જ કાવ્યાની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેને યાદ આવ્યું કે કોર્ટમાં પણ આરવે ક્યારેય તેના પર કોઈ આરોપ નહોતો લગાવ્યો. તે સમયે તેને લાગ્યું હતું કે કદાચ તેને ફરક જ નથી પડતો હશે. અસલમાં ફરક સૌથી વધારે તેને જ પડતો હતો. જીયાએ જણાવ્યું કે તલાક પછી ઘણા મહિનાઓ સુધી આરવ એકલો રહેવા લાગ્યો હતો. તેણે પોતાની જાતને માત્ર કામમાં ડૂબાડી દીધી હતી. ઘરવાળાઓએ બીજા લગ્ન પણ માટે ખૂબ દબાણ કર્યું, પણ તેણે દરેક વાત પર મના કરી દીધી. તે હંમેશા કહેતો હતો કે દરેક સંબંધ ફરીથી નથી બનાવી શકાતો સરળતાથી કોઈ માણસ માટે. કાવ્યાની આંખો સામે જૂના દ્રશ્યો ફરવા લાગ્યા. તેને યાદ આવ્યું કે તલાકના દિવસે કોર્ટની બહાર વરસાદ પડી રહ્યો હતો. તે ઈચ્છતી હતી કે આરવ તેને એકવાર રોકી લે, પણ તે ચૂપ રહ્યો. આજે તેને સમજાયું કે તે ચૂપકેદી બેરુખી નહોતી, પણ તૂટેલો પ્રેમ હતો. ઘણીવાર માણસ સામેવાળાને આઝાદ કરવા માટે પોતે દર્દ સહન કરી લે છે. ચૂપચાપ સાંજે લગ્નની મુખ્ય રસમો શરૂ થઈ ગઈ. આખો મંડપ ફૂલો અને રોશનીથી સજાયેલો હતો, પણ કાવ્યનું મન ક્યાંક બીજે ખોવાયેલું હતું. તે ભીડની વચ્ચે ઊભી રહી વારંવાર આરવને જોઈ રહી હતી. હવે તેની આંખોમાં ગુસ્સો ન હતો, ત્યાં માત્ર પસ્તાવો અને અધૂરી ભાવનાઓ બચી હતી. તેને અનુભવવા લાગ્યું હતું કે તેણે ઘણું બધું ખોયું, ખોટું સમજી લીધું હતું.
ફેરા શરૂ થતાં પહેલાં અચાનક વીજળી થોડીવાર માટે જતી રહી. લોકો આમ તેમ જોવા લાગ્યા. તે અંધારામાં કાવ્યા ધીરે ધીરે મંડપની બહાર નીકળી ગઈ. તેનું દિલ જોરથી ધડકી રહ્યું હતું. તે પોતાની જાતને સંભાળી નહોતી શકતી. હોટલની પાછળ બનેલા શાંત ગાર્ડનમાં જઈને તે રડવા લાગી. આટલા વર્ષોનો દબાયેલો દર્દ આખરે બહાર આવવા લાગ્યો હતો. તે રાત્રે થોડી વાર પછી પાછળથી ઢગલાનો અવાજ આવ્યો. કાવ્યાએ આંસુ લૂછતા અને પાછળ ફરીને જોયું. સામે આરવ ઊભો હતો. તેણે ધીરેકથી પૂછ્યું, તું ઠીક છે? આ જ સવાલ સાંભળતા જ કાવ્યા તૂટી ગઈ. તેણે રડતા કહ્યું, તે મને સત્ય કેમ ન જણાવ્યું? આરવ થોડી ક્ષણ શાંત રહ્યો. પછી તેની આંખોમાં પણ દર્દ સ્પષ્ટ દેખાવા લાગ્યું. અચાનક ત્યાં આરવે ધીમા અવાજમાં કહ્યું, કારણ કે હું નહોતો ઈચ્છતો હતો કે તું તારું જીવન રોકી દે. તેણે જણાવ્યું કે તે જાણતો હતો કાવ્યા પોતાના સપનાઓ માટે કેટલી મહેનત કરી રહી હતી. તે નથી ઈચ્છતો હતો કે પરિવારની પરેશાનીઓ અને બિઝનેસનો બોજ તેના જીવનને ખતમ કરી નાખે. તેથી તેણે બધું એકલે સહન કરવું યોગ્ય માન્યું. ભલે સંબંધ તૂટી ગયો, હંમેશ માટે. કાવ્યા સતત રડી રહી હતી. તેણે ધ્રુત અવાજમાં કહ્યું, આપણે બંનેએ એકબીજા સાથે વાત કરવાનું કેમ બંધ કરી દીધું? આરવે હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, કારણ કે આપણે બંને સાચા સાબિત થવામાં એટલા વ્યસ્ત હતા કે એકબીજાનું દર્દ સાંભળવાનું ભૂલી ગયા. આ સાંભળતા જ કાવ્યા પૂરેપૂરી તૂટી ગઈ. તેને પહેલીવાર પોતાની ભૂલો સ્પષ્ટ દેખાવા લાગી હતી. થોડીવાર બંને ચૂપચાપ બેસી રહ્યા. હવામાં ઠંડક હતી અને દૂર મંડપમાં મંત્રોનો અવાજ આવી રહ્યો હતો. 5 વર્ષ પછી પહેલીવાર બંને પોતાના દિલની વાત ખુલીને કરી રહ્યા હતા. તેમની વચ્ચે આજે પણ તે જ અપનાપણું હાજર હતું, જેને સમય ખતમ નહોતો કરી શક્યો. ઘણા સંબંધો પ્રેમની કમીથી નહીં પણ સંવાદની કમીથી તૂટી જાય છે. તે જ ક્ષણે કાવ્યાને અનુભવાયું કે જીવન એ તેની પાસેથી ઘણું બધું છીનવી લીધું હતું, પણ કદાચ બધું નહીં. તેની વચ્ચે દર્દ હવે પણ હતું, પણ તે જ દર્દમાં સત્ય પણ છુપાયેલું હતું. તેણે ધીરેકથી આરવની તરફ જોયું. બંનેની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે તે આંસુઓમાં ફરિયાદ ન હતી. ત્યાં માત્ર અધૂરો પ્રેમ અને ખોવાયેલો ભરોસો દેખાઈ રહ્યો હતો. રાત ધીરે ધીરે ગહેરી થતી જતી હતી. લગ્નની રસમો લગભગ પૂરી થઈ ચૂકી હતી, પણ કાવ્યા અને આરવ હવે પણ હોટલની પાછળ બનેલા શાંત ગાર્ડનમાં બેઠા હતા. 5 વર્ષ પછી બંને પહેલીવાર ગુસ્સા વગર અને કોઈ પણ દિવાલ વગર વાત કરી રહ્યા હતા. તેમની વચ્ચે હવે શબ્દો ઓછા હતા, પણ સમજ પહેલાં કરતાં ક્યાંક વધારે ગહેરી થઈ ગઈ હતી. એ ધીરેકથી કહ્યું, જો તે સમયે આપણે એકબીજા વાર ખુલીને વાત કરી લીધી હોત તો કદાચ બધું તૂટત નહીં. તેના અવાજમાં પસ્તાવો સ્પષ્ટ અનુભવાયો હતો. આરવ હળવા સ્મિત સાથે કહ્યું અને બોલ્યો, ક્યારેક ક્યારેક માણસ પોતાના દર્દમાં એટલો ગૂંચવાઈ જાય છે કે સામેવાળાનું દર્દ જોઈ જ નથી શકતો. આ સાંભળીને કાવ્યાની આંખો ફરી ભીની થઈ ગઈ. થોડીવાર બંને ચૂપચાપ બેસી રહ્યા. હવામાં હળવી ઠંડક હતી અને દૂરથી લગ્નના સંગીતનો અવાજ આવી રહ્યો હતો. કાવ્યાએ પહેલીવાર અનુભવ્યું કે 5 વર્ષમાં તેણે ઘણી સફળતા મેળવી હતી, પણ અંદરનો ખાલીપો ક્યારેય ખતમ નહોતો થયો. તેણે પોતાની જાતને કામમાં વ્યસ્ત જરૂર રાખી, પણ દિલ હંમેશા કોઈ અધૂરી વસ્તુને શોધતું રહ્યું. સતત આરવે પણ ધીરે ધીરે પોતાની વાતો વિશે જણાવવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે
તલાક પછી તેણે પોતાની જાતને માત્ર જવાબદારીઓથી બાંધી લીધી હતી. પિતાની બીમારી, બિઝનેસનું દેવું અને પરિવારની પરેશાનીઓની એ તેને અંદરથી બદલી નાખ્યો હતો. પણ આ બધાની વચ્ચે એક વસ્તુ ક્યારેક નહોતી બદલાઈ. તે આજે પણ કાવ્યાને ભૂલી નહોતો શક્યો. કાવ્યાએ તેની તરફ જોયું. 5 વર્ષ પહેલાં જે માણસને તે માત્ર ખોટો સમજતી હતી, આજે તે જ માણસ તેને સૌથી સારો દેખાઈ રહ્યો હતો. તેણે અનુભવ્યું કે સંબંધો તૂટવાનું સૌથી મોટું કારણ હંમેશા નફરત નથી હોતી. ઘણીવાર લોકો એકબીજાને ખૂબ પ્રેમ કરે છે, પણ યોગ્ય સમયે યોગ્ય વાત નથી કરી શકતા અને બધું વિખેરાઈ જાય છે. તે સમયે જીયા ત્યાં પહોંચી ગઈ. તેણે બંનેને સાથે બેઠેલા જોયા તો તેના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. તે થોડીવાર શાંત રહી, પછી બોલી, તમે બંને આજે પણ એકબીજાની આંખોમાં તે જ અપનાપણું લઈને બેઠા છો. કાવ્ય હળવું સ્મિત સાથે, પણ આ વખતે તેણે જીયાની વાતનો વિરોધ ન કર્યો. કદાચ હવે તે પોતે પણ સત્ય સમજી ચૂકી હતી. પૂરી જીયાએ જતાં જતાં માત્ર એકવાર કહ્યું, સંબંધોમાં સૌથી જરૂરી પ્રેમ નહીં, સમજ અને વાતચીત હોય છે. તેના શબ્દો બનેલા દિલમાં ઉતરી ગયા. ઘણીવાર જીવન માણસને બીજી તક આપે જરૂર છે, પણ તેને ઓળખવાની હિંમત ખૂબ ઓછા લોકો કરી શકે છે. કાવ્યા અને આરવ બંને અનુભવી રહ્યા હતા કે કદાચ જીવન તેમને તે જ બીજી તક આપી રહ્યું છે. ધીરે ધીરે બીજી સવારે લગ્નની વિદાય હતી. આખું વાતાવરણ ભાવુક થઈ ગયું. જીયા રડતા રડતા પોતાના પરિવારને ગળે મળી રહી હતી. કાવ્યા દૂર ઊભી રહીને આ દ્રશ્ય જોઈ રહી હતી. ત્યારે તેને અહેસાસ થયો કે સંબંધોની અસલી સુંદરતા સાથ નિભાવવાથી હોય છે. નાની ગેરસમજણો અને અહંકાર જો સમય રહેતા દૂર ન કરવામાં આવે તો આખી જિંદગીનો પસ્તાવો બની જાય છે. વિદાય પછી ધીરે ધીરે મહેમાનો જવા લાગ્યા. કાવ્યા પણ હોટલ પાછા જઈને પોતાનો સામાન પેક કરવા લાગી. તેણે નક્કી કરી લીધું હતું કે હવે તે ફરી પોતાના કામ અને એકલી જિંદગીમાં પાછી જતી રહેશે. પણ આ વખતે તેની અંદર પહેલાં જેવી કઠોરતા નહોતી. 5 વર્ષ પછી પહેલીવાર તેના દિલનો બોજ થોડો હળવો અનુભવાઈ રહ્યો હતો. જ્યારે તે હોટલની બહાર નીકળી તો સામે આરવ ઊભો હતો. તેના હાથમાં તે જ જૂની કોફી હતી જે કાવ્યાને હંમેશા પસંદ હતી. તે હળવો સ્મિત કર્યો અને બોલ્યો, તો આજે પણ કોફી વગર સફર શરૂ નથી કરતી? આ સાંભળતા જ કાવ્યાની આંખોમાં હળવી ચમક આવી ગઈ. તેને અનુભવાયું કે કેટલાક સંબંધો સમય કરતાં વધારે ગહેરા હોય છે. હંમેશા બંને હોટલની બહાર ઊભા રહીને કોફી પીતા રહ્યા. આ વખતે તેમની વચ્ચે કોઈ ભારે ખામોશી નહોતી. વાતો ધીરે ધીરે સામાન્ય થવા લાગી. કાવ્યાએ પહેલી વાર ખુલીને સ્મિત કરતાં કહ્યું, આપણે બંને ખૂબ મૂર્ખ હતા. આરવ હસી પડ્યો અને બોલ્યો, હા, પણ કદાચ હવે પહેલાં કરતાં વધારે સમજદાર થઈ ગયા છીએ. બંનેની આંખોમાં વર્ષો પછી સુકૂન દેખાઈ રહ્યું હતું. થોડી વાર પછી કાવ્યાને કેફ આવી. તે દરવાજા ખોલી સુધી ગઈ, પણ અચાનક અટકી ગઈ. તેણે પાછળ ફરીને આરવને જોયું. 5 વર્ષ પહેલાં બંનેએ કંઈ પણ કહ્યા વગર અલગ થઈ ગયા હતા, પણ આ વખતે કાવ્યા ચૂપ નથી રહેવા માંગતી. તેણે ધીરેકથી પૂછ્યું, જો જીવન ફરીથી તક આપે તો શું આપણે ફરીથી શરૂઆત કરી શકીએ? વાતાવરણ પૂરેપૂરું શાંત થઈ ગયું. આરવ થોડીવાર માટે તેને જોતો રહ્યો. તેની આંખોમાં તે જ સત્ય હતું જેને ક્યારેય કાવ્યાને તેની સાથે પ્રેમ કરવા પર મજબૂર કર્યો. પછી તેણે ધીરેકથી કહ્યું,
આ વખતે સંબંધ પ્રેમ કરતાં વધારે સમજદારીથી નિભાવીશું. આ સાંભળતા જ કાવ્યાની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. પણ આ વખતે તે આંસુઓમાં દર્દ નહીં, પણ રાહત અને આશા છુપાયેલી હતી. કાવ્ય ધીરે ધીરે પાછી તેની તરફ વધી. બંનેની વચ્ચે હવે કોઈ ફરિયાદ નહોતી. તેમણે સમયથી ઘણું બધું શીખ્યું હતું. જીવનને તેમને અલગ કરીને એ સમજાયું હતું કે સંબંધો જીતવા માટે નહીં, નિભાવવા માટે હોય છે. જો લોકો યોગ્ય સમયે વાત કરતા શીખી જાય તો ઘણા સંબંધો તૂટવાથી બચી શકે છે. હંમેશા આ સોસાયટીમાં સરળતાથી સુરતની સવાર હવે ધીરે ધીરે સોનેરી થવા લાગી હતી. રસ્તા પર નવી હલચલ શરૂ થઈ ચૂકી હતી. કાવ્યા અને આરવ સાથે ઊભા રહીને દૂર ઉગતા સૂરજને જોઈ રહ્યા હતા. 5 વર્ષ પહેલાં તેમનો સંબંધ ગેરસમજણથી તૂટી ગયો હતો, પણ આ વખતે તેમણે એક નવી શરૂઆત ચૂંટી હતી. કારણ કે સાચો પ્રેમ ક્યારેય પરફેક્ટ નથી હોતો. તે માત્ર સમજ અને ભરોસાથી મજબૂત બને છે. મિત્રો, જો આ વાર્તાએ તમારા દિલને જરા પણ સ્પર્શ કર્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને હા, કમેન્ટમાં તમારા અને તમારા શહેરનું નામ જરૂર લખો, જેથી અમને જાણી શકીએ કે અમારી આ વાર્તામાં ક્યાં ક્યાં સુધી દિલને સ્પર્શ કરી રહી છે. ફરી મળીશું એક નવી દિલને સ્પર્શી જતી વાર્તા સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને તમારા સંબંધોને સમય આપો. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.